જો આ માંડવી છે ને ઊંચી ઉડાઈને ખાતો ભાઈ વાહ છે વાહ ભાઈ વાહ પેલા ગામમાં ખાઈ ચાલ ભાઈ દેખો ગાઈસ માંડવી દિવાળી આવે છે ફટાકડા લેવાના છે તારે તું લઈ દે તો આપણે ભાઈ ફળ કેટલા લેવા છે બોલ કિલો જેટલા લઈ દે કિલો નો આવે આટલા લેવા છે થોડાક જાજા ગાય જો આ માંડવી ફળ લીધી છે જો ગાઈઝ તો મેં યુવરાજ તો બધા કેમ છો બધાને ગુડ મોર્નિંગ સવારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ચા નાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો જો હજી તો ફ્રેશ થઈને આવ્યો તો એટલે નાઈ આજ ભાઈઓને રજા છે સન્ડે છે ને એટલે આ સન્ડે હતો એટલે ભાઈઓને રજા હા ભાઈઓ અગરબત્તી તોરમાં ઈ રેવા દે જો તાર રમવા મળ્યો નાના છોકરા જો રમવા મળ્યો ને જો વાહ ભાઈ વાહ તો આજે ને સન્ડે છે એટલે એ રમે છે ને મારે તો હમણાં તમે જવાનું છે આજ હેરસ્ટાઈલ કાંઈક અલગ રાખ્યા ને આના છે ને હેરસ્ટાઈલ એમ છે ત્યારે क्या मस्त बोल रहे हैं कितनी प्यारी आवाज है सच में तो हमने खाना खा लिया मस्त मजा का मैं बपोरे आवतो रह्यो छू करे जो भाई गाय ની સેવા કરે વાહ ભાઈ વાહ વાહ બહુ આગળ હોતી જા તું જો લાગી ગયું છે એટલે જ તે ભાઈ દેખો ગાઈસ માંડવી એવું માંડવી આમ જો આમાં માંડવી નાની માંડવી છે જો આમાં કેટલો આમાંથી ગાઈસ માંડવી નીકળી કા ભાઈ હું તો ફોન રાખ્યો તો માંડવી જોવો તો આટલો બધો કચરો કરી નાખ્યો જો માંડવી કાઢીને અલગ अलग अंग्रेजी में क्या बोलते हैं मूंगफली हिंदी में बोलते हैं मूंगफली और चेक के लिए मूंगफली देखो जो खाता भाई तोड़ तो एक मूंगफली तो रे जो भाई मूंगफली शेकी नाखी से હવે ભાઈ खा है कैसी है मस्त है मस्त है से जो गाइस शेके लियो पहला पड़ी गयो देखो कैसा है कैसा गाय है कैसे खा रहा है વાટકામાં ભર લીધી પ્લાસ્ટિક ના જો વાહ ભાઈ વાહ મજા આવે છે ખાવાને જો ગાય કાચી માંડવી છે હે ને કાચી અને હેકે લાગતી ને તો ફૂટી જાય આમ જો તો આ ઉગી ગઈ પાછી હજી તોડેલી જ છે જો લીલી લીલી માંડવી ને ઉગી ગઈ બોલો જો તો નહીં આની માથે આમ ઓલા તું દાટી દે તો ઉગી જાય વાહ કોઈ માંડવી હતી જો પેલી उगी जाए हाँ चुका गाइस तुमने मूंगफली बहुत ज्यादा खा ली पेट भर गया पूरा मेरा तो पूरा पेट भर गया वो क्या कर रहा देखो मेरे हाथ पूरे काले हो गए देखो मांडवी बहुत खाई ना इसलिए वो मांडवी किधर से लाए थे हमको तुमको पता है मूंगफली वो मेरी फई के घर से कौन गया था तुम बोलो सब आज मैं नहीं बोलूंगा
નહીં મોટો ભાઈ શું કહેવાનું મોટો ભાઈ ને ભાભી મોટા ભાઈ ને ભાભી એ ભાઈ ગયા તો લેવા હા. ગયા તો હા પછી લઈ આવ્યા કા ભાઈ અમે ખાઈ લીધી પેટ ભરીને પેલા મેં જોઈ હજી મેં જમ્યું હતું ને આખું પેટ ભરાઈ ગયું એમાં ઉપર માંડવી ખાઈ લીધી તો વધારે પેટ ભરાઈ ગયું આટલું ભરેલું હતું ને વધારે ભરાઈ ગયું સાચું કા જોઈ માંડવી ના ઓલા માંડવી નહીં આ લાકડા હુકાવા નાખ્યા જો ગાઈસ બહુ તડકો થઈ ગયો ને આ બેહવાની મજા આવે છે ગાઈસ સારો મોસમ છે ઓલા ગાઈસ અબ દેખો હા ગરમ નથી લાગતું સારું કહેવાય સાદો હે તડકો વયો ગયો જો ગાઈસ છાયા આવી ગઈ નકર આ બાજુ અમે બેઠા ને આ બાજુ અમે બેઠા ત્યાં તડકો નહોતો છાયા આવી ગઈ છે ને આગળ તડકો છે અત્યારે ન્યાય છાયા આવી ગઈ છે એ શું કરે છે ભાઈ બગડી ગયું પેટ બહુ વધારે ભરાઈ ગયો ગાય મને તો પેટમાં દુખવા મળ્યું માંડવી બહુ ન કવે સાચું કા પેટમાં દુખવા મળ્યું મને आई देखो भाई ऐसे बैठा है वहाँ से गिर जाएगा वो वहाँ नहीं बैठना चाहिए ત્યાં તો વધારે ઊંડું છે ને આપણે ભાઈ અમારે દિવાળી આવે છે ફટાકડા લેવાના છે તારે તું લઈ દે તો આપણે ભાઈ ફળ કેટલા લેવા છે બોલ કિલો જેટલા લઈ દે કિલો નો આવે આટલા લેવા છે થોડાક જાજા ઓલો ઓલો પેકેટ લેવો કયા બોમ્બ લેવાના 5 વાળો નો આવે આપણે આમ ફોડી ઓલું શું કહેવાય લસણ હા લસણ મરચી બોમ્બ ફોડતા આવે હા એ તો ફટાકડામાં તો હું કેટલા લઈશ ખબર ગાઈશ સાચું કહું ને તો 2 મરચી બોમ્બ 2 પાકેટ ખાલી આપણે આટલો બધો દિવાળીમાં ઈસ્ટ બહુ ઓછું ગમે પણ આપણી ફેવરેટ તહેવાર કયો છે એ તમને કહી દઉં ખીર પતંગ ચગાવવાની બહુ મજા આવે એની કાંઈ વાત પૂછોમાં ત્યારથી હું આખો દી જમતો નથી આખો દી પતંગ ચગાવું ને ભાઈઓને તો દિવાળીમાં ફટાકડા લઈ જ ને તમે તો એક નહીં ને આમ ગમે પણ થોડીક ગમે હાવ ન ગમે એવું નથી તું થોડીક ગમે મને તો બધાય તહેવાર ગમે મને થોડીક ગમે વધારે ન ગમે માં આખા બધાય તહેવાર ગમે તો આપણે કેટલા ફટાકડા લેવો ને એ તમને દેખાડશું ને ભાઈ કેમ પડે એ દેખાડશું ભાઈ તો આમ ન કરતો બહુ બીકાય હો ભાઈ સાચું કહું બીજી કો માતમાં બોલા તો કાંઈ નહીં તું કેટલો આ બહુ બીકાય જોજો આપણે દિવાળી પર જોજે કેટલો બીકાય હા તો હમણાં આપણે હું જાઉં ને પાછળની સેલમાં તો લેતા આવી તો લસણ ને બોમ તમે તા માથા ઉપર ફરી એ નહીં. ઓલો મોટો બોમ્બ ફરી ગયા કઈ ઓલો મોટો બોમ્બ ચીતલો એનો અવાજ કેવો આવે? ફાટ દિવાળી આવવાની તો વાર હોય ને. ગોરીલો બોમ ફર્યો કયો ઓલો ગોરીલો માંડેલો આપણે આમ ફરીને આપણે આગળ જાય ને ભાડર ભરાકો થાય ये गाइस तो हम नीचे चलते हैं गाइस सामने देखो नींबूरी है नींबू बहुत अच्छे होते हैं मुझे बहुत पसंद है सच में अभी तो नहीं आते हम अभी सीजन गई है उसकी कितने सस्ते हो गए थे पता है तुमको 10 के किलो 1 kg ओनली 1 kg का ओनली 10 रुपीज़ इतने सस्ते हो गए थे इंडिया में बहुत सस्ते तो अब देखो गाय खा के चले गए हैं अब देखो ऊपर से खा लिया और इस छोड़ दिया भाई वो सामने जो आ માંડવી છે ને માંડવી છે ને ઊંચી ઉડાઈને ખાતો ભાઈ વાહ રે છે વાહ ભાઈ વાહ પેલા ગામમાં ખાઈ ગયો હાલ બીજી ખાઈને દેખાડતો હવે નહીં ખવાય જોજે ન ખવાય હેઠે પડી ગઈ મારે જેમ તારું કામ નહીં મને આવડો ગઈ છે મને ખાતા આવડે છે હું પેલા મેં બહુ પ્રેક્ટિસ કરી હતી જો હું તમને બતાવું હાલે પકડ ભાઈ હાલ ભાઈ પાછી ટ્રાય કરે એક ટ્રાય કરી લે હાલ ભાઈ એક ટ્રાય કરવા દો નો આવ્યું નો ગાઈસ આઈ રાતી થે એ ગાઈસ જો આ માંડવી ફળ લીધી છે હવે જો
कैसे पढ़ गाइस गिर गई। 1 मिनट फिर से मेरा मुझे आता है। 1 मिनट कभी मिस्टेक हो जाती है। आए रहते थे अब तो खा जा। आए रहते थे खा गए हैं ना तेरे एक और अरे ना करा लो। हमने क्या आवड़े છે ને અરે તો ભલે આવને આ તું એકાઈ નથી ખાઈ શકતો આયા તે મજા આવી ગઈ જોજો એ આમ હોય ગઈ એમ લાય મજા રાત તો હેઠી ફરી જાય ક્યાં છે ભાઈ ખાઈ ગયો તો જોયા ભાઈ દી હાય આયા તે એક જ કવાની તારથી હું 2-3 થઈ ગયો ખોટી હેઠે માંડવી ન નખાય પાપ લાગે લાગ્યો લઈ લે હવે મારા પેટમાં બહુ દુખે છે એક તો તોય તો ઉપરથી માંડવી ખાવ છું બોલ મજા આવે તોય માંડવી ખાવાની પણ હવે નથી ખાય માંડવી તો લઈ લે ખાઈ લે मुझे नहीं तू मेरा काम पर जाने का टाइम हो गया है खत्म अब खत्म नहीं जाने का है काम पर तब मैं काम पर चलता हूँ चलो अब शाम को मिलते हैं सीधे शाम को चलो बाय गाइस तो मैं शाम को घर आ गया हूँ देख लो और अब घर आके पहले तो मैंने मोबाइल चार्ज पर रखा और फिर खाना खाया और खाना खा लिया है बहुत अच्छा बहुत मज़ा आ गया खाना खाने आज क्या खाने में देखा बटेके का साग आलू कच्चा आलू का साग था कच्चा नहीं था आलू का चालू पत्ता पक गया था वो साग साग खाया आलू के और चालू रोटली। पत्ता कहाँ गए थे बहुत मज़ा आ गया अब मैंने खाना खा लिया है बस अब मैं एडिटिंग करने बैठ रहा हूँ और एडिटिंग कर लेता हूँ 2-3 मिनट में और देखो भाई काक नखरा करे खोटू સો ગાંડા ખાટા તો હવે આપણે એડિટિંગ કરી લેવી ઘરે હા ભાઈ તે ખાવાઈ લીધું હું ખાધું હું ખાધું आलू के चालू पत्ता कहाँ गए थे हम दोनों तो सेम ही खाया होगा फिर भी मैं उसको पूछ रहा हूँ यार मैं भी पागल हो गया इसके साथ रह के देखो तो गांडा कर लिया पिछवाड़ा दिखा रहा है सभी को गाइस तब मैं एडिटिंग कर लेता हूँ थोड़ा बहुत उसके बाद भाइयों के साथ मस्ती करते हैं दो तो अब मैं एडिटिंग कर लेता हूँ चलो गाइस तो मस्त મજાનું એડિટિંગ થઈ ગયું છે નાના ભાઈઓ તો હુઈ ગયો આરામથી કેમ કે ઘડીક કલાક એડિટિંગ કર્યું ને એટલે હુઈ ગયો એ બસ કાંઈ એમ કા હુઈ જાય ક્યારેક તો મોડો જાગતો હોય ને ક્યારેક તો વહેલા હુઈ જાય એમ કંઈ નક્કી નહીં તો ભાઈ બંધાવાના હતા આવ્યા નહીં કોઈ રમવા મેં કીધું આવશે કાલે આવ્યા હતા મેં કીધું આવશે આજે આવ્યા નથી આવે તો આવે એટલા વાગી ગયા છે ખબર 10 વાગી ગયા છે આવે તો આવે નકર જાવું રમવા નકર આપણે હોઈ જાવ આપણે શું કામ છે હોઈ જવું પછી तो આપણે આવે તો આવે એની વાટ તો થોડીક જોવી પડે गाइस तो अभी तक मेरे दोस्त ने आगे अब 1 घंटा हो गया पूरा अब मैं सोने जा रहा हूँ अब मुझे सोने जाना पड़ेगा अभी तक वो नहीं आएंगे अब नहीं आएंगे अब मुझे भी बहुत नींद आ रही है इसलिए मैं सोने जा रहा हूँ मिलते नेक्स्ट वीडियो में टाटा बाय बाय सी यू बाय।